वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત સ્કંદ 10 અધ્યાય 11 ગોપ ગોવાળ ગોકુલનો ત્યાગ શા માટે કરતા હતા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 11મા અધ્યાયની અંદર કથા આવે છે કે જ્યારે ગોકુલની ઉપર પૂતના છે, શકટાસુર છે, વત્સાસુર છે ઇત્યાદિકનો ઉપદ્રવ થવા લાગ્યો એટલે નંદરાયજી ઇત્યાદિક ગુવાળોએ ભેગા મળી એવો વિચાર કર્યો કે હવે આપણે આ સ્થાન જે છે એ ત્યાગી દેવું જોઈએ। એ બધા જ ગુવાળોની અંદર એક વૃદ્ધ ઉપનંદ નામના ગુવાળ હતા। એણે કહ્યું કે અહીંથી થોડે દૂર વૃંદાવન નામનું એક વન છે, યમુનાજીનો કિનારો છે, અને એ સ્થાન પર જો આપણે જઈને રહીએ તો બહુ જ સાનુકૂળતા આવશે। આ પ્રમાણે એણે પ્રસ્તાવ રાખ્યો અને બધા જ ગોવાળો જે છે એ માની ગયા હતા। અને પછી એ લોકો ત્યાંથી પોતાના ડેરા ટંબો ઉઠાવી, ગાયના ગણને ઉઠાવી વૃંદાવન જાય છે અને ત્યાં વૃંદાવનની અંદર જઈને એ લોકો રહેવા લાગે છે। આવી કથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 11મા અધ્યાયમાં જોવામાં આવે છે। પરંતુ હરિવંશની અંદર અર્થાત કે મહાભારતના ઉત્તર ભાગ હરિવંશ વિષ્ણુ પર્વ અધ્યાય 8ની અંદર કંઈક ભિન્ન જ કથા જોવા મળે છે। ત્યાં વસુદેવજી, ઉપનંદ, ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી ઇત્યાદિકના સમજાવવા છતાં પણ કેટલાક ગોવાળો જે છે એ વૃંદાવન આવવા માટે તૈયાર થતા ન હતા। એ લોકો ગોકુળ છોડવા માંગતા ન હતા। એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ એક લીલા કરી। ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરમાંથી અસંખ્ય વરુઓ જે છે એ ઉત્પન્ન કર્યા અને એ વરુઓ જે છે એ ગોકુલવાસીઓને ત્રાસ આપવા લાગ્યા। ગાયોના જે વાછરડા હતા તેને ઉઠાવી જવા લાગ્યા, ગોવાળોના બાળકોને એ લોકો ઉઠાવી જવા લાગ્યા અને એને લઈને પેલા બધા જ ગોકુળમાં રહેતા ગોવાળ લોકો જે છે એ અત્યંત ત્રાહિમામ પુકારવા લાગ્યા અને એને લઈને એ લોકોએ અંતે ગોકુળ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો। આ પ્રમાણેની કથા જે છે એ હરિવંશ પુરાણની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 8ની અંદર જોવા મળે છે। ભાગવતની અંદર જે કથા છે એ પણ સત્ય છે, આની અંદર જે કથા છે એ પણ સત્ય છે। ભાગવતની અંદર જે પણ કંઈક નથી કહેવાયું હરિવંશની અંદર કહેવાય ગયું। હરિવંશની અંદર એની એ જ કથા બેઠી જ છે જે કથા ભાગવતની અંદર છે, પરંતુ વધારાની અંદર અહીં એવું લખાયેલું છે કે ગોવાળોમાંથી કેટલાક ગોવાળો જે છે એ ગોકુળ ત્યાગ કરીને વૃંદાવન જવા માટે તૈયાર ન હતા અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરમાંથી અનેકો વરુઓને ઉત્પન્ન કર્યા। જે બધા જ વરુઓ માંસ અને રક્તના ભોજી હતા એ લોકો બધા જ આવી ગોકુલવાસીઓને ખૂબ હેરાન કરવા લાગ્યા। કેટલાય ગોકુલવાસીઓ 2-3 વરુ જે છે એ વળગીને હેરાન કરવા લાગ્યા, કેટલાકને 10-12 વરુઓ જે છે એ પકડીને હેરાન કરવા લાગ્યા, કેટલાક વરુઓ જે છે એ ગાયોની ઉપર તૂટી પડ્યા, કેટલાક વાછરડોની ઉપર તૂટી પડ્યા, કેટલાક બાળકોને ઉઠાવી જવા લાગ્યા। એમ કરીને એ બધા જ વરુઓ જે છે એ અત્યંત ઉત્પાત મચાવવા લાગ્યા, જેથી ત્રાસી ગયેલા બધા જ ગોવાળો જે છે એ નંદરાયજીની પાસે આવે છે અને નંદરાયજીને કહે છે કે નંદ બાવા, હવે આપણે આ
સ્થાનકનો ત્યાગ કરી દઈએ અને આપણે બધા વૃંદાવનમાં જઈને રહીએ. નંદ બાવા, ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને બીજા બધા ગોવાળો તો જે છે એ તૈયાર જ હતા, એટલે એ લોકોએ શીઘ્ર ગોકુલનો ત્યાગ કરી દીધો અને બધા વૃંદાવનમાં આવીને રહેવા લાગ્યા હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી જે ગોવાળોએ ગોકુળનો ત્યાગ ન કરેલો હતો એ ગોવાળોએ વરુના ઉપદ્રવથી ગોકુળનો ત્યાગ કરી દીધો અને બધા જ વૃંદાવનમાં આવીને રહેવા લાગેલા હતા. આ પ્રમાણેની કથા ભક્તો હરિવંશની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 8ની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.